તો આ ઇલેક્ટ્રિક ડમ્ફર જોઈ અને આપણને પણ ખૂબ આનંદ થયો કે ડમ્ફર પણ ઇલેક્ટ્રિક. ભારત મોબિલિટી 2025માં મિત્રો અહીંયા આપણને આઈસરનું ઇલેક્ટ્રિક ડમ્ફર જોવા મળ્યું કે 100% ઇલેક્ટ્રિક ઉપર હાલશે. તો મિત્રો આવા હેવી વાહન હોય એ ડીઝલથી હાલતા હોય, આ 100% ઇલેક્ટ્રિકથી હાલશે. મિત્રો ટ્રકની બેટરીની વાત કરીએ તો અહીંયા બેટરી આપેલી છે અને સેમ ઓઇલી સાઈડ પણ બેટરી આપેલી છે અને અહીંયા પણ બેટરી આપેલી છે. કારણ કે હેવી ટ્રક છે તો બેટરી પણ મોટી જોઈએ અને બેટરી કેપેસિટીની આપણે વાત કરીએ તો એક ફેરી ચાર્જ કર્યા પછી 60 કલાક કામ આપશે. અને આ ટ્રકની પ્રાઇસની વાત કરીએ મિત્રો તો 2 કરોડની આજુબાજુ આ ટ્રકની પ્રાઇસ રહે અને માર્કેટમાં અવેલેબિલિટીની વાત કરીએ તો લગભગ વર્ષથી પછી આ ટ્રક આવી જાય. અને મિત્રો અહીંયા તમે આગળના વ્હીલ જોઈ શકો છો, આગળ ડબલ સિંગલ વ્હીલ આપ્યા છે અને પાછળ પણ ડબલ છે. કારણ કે આ હેવી લોડ ઉપાડવો હોય એટલે ટાયર પણ હેવી જોઈએ. તો આ ઇલેક્ટ્રિક ડમ્ફર જોઈ અને આપણને પણ ખૂબ આનંદ થયો કે ડમ્ફર પણ ઇલેક્ટ્રિક આવ્યા છે. મિત્રો આ ડમ્ફરની વેટ કેપેસિટીની વાત કરીએ તો 35 ટન અંદર માલ ભરી શકે છે. આ ટ્રકના મોડલ નંબરની વાત કરીએ તો આઈસર પ્રો 8035XM